i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સુથારવાસા ગામે ખાસ ગ્રામસભા ભરવામાં આવી। મળતી માહિતી મુજબ આજે તારીખ 15મી ઓગસ્ટના રોજ સુથારવાસા ગામે ગ્રામ પંચાયત કચેરીએ સવારે 9:15 કલાકે સરપંચ શ્રી તાસિંગભાઈ માવીના હસ્તે ધ્વજ ફરકાવી ઉજવણી કાર્ય બાદ 10 કલાકથી ગામના સરપંચની અધ્યક્ષતામાં તલાટીકમ મંત્રી અને મોટી સંખ્યામાં ગામ લોકો તથા યુવાનોની હાજરીમાં ગ્રામસભા ભરવામાં આવી। વિશેષમાં ગ્રામ સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ વિશે જાણકારી આપી વિવિધ ઠરાવો જેવા કે ગામમાં વિવિધ યોજનાઓ પરિયોજનાઓના માટે જમીન સંપાદન પેસા એક્ટ મુજબ કરાવવા રજૂઆત કરી। આગામી વસ્તી ગણતરીમાં આદિવાસીઓએ પોતાની જાતિ અનુસૂચિત જનજાતિ આદિવાસી ભીલ લખવાવી તથા ધર્મ પ્રકૃતિ પૂજક લખાવવા જણાવવામાં આવ્યું અને ઠરાવ કરવા પણ જણાવવામાં આવ્યું। વૃદ્ધ પેન્શન યોજના વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને મામલતદાર કચેરીએ જઈ કેવાયસી કરવા જાણ કરવામાં આવી। આજની ગ્રામસભા શાંતિપૂર્વક રીતે પૂરી થઈ। દીપસિંહ બારિયા સાથે અંકિતભાઈ બારિયા, ગોવિંદગુરુ લીંબડી તાલુકો। હું તકેદાર રાખી થોડીક વાત તમને કરો એટલે બહુ જરૂરી છે કે ખાસ તો એક મુદ્દો હમણાં વસ્તી ગણતરીનો આવ્યો ને એની અંદર આપણે હું ધ્યાન રાખવાની વાત છે। આપણે વસ્તી ગણતરીઓ આપણે હું નખાડવાની એ ઘણું સૌથી પહેલાં તમને યાદ કરાવડાવું તો વસ્તી ગણતરી શરૂ થઈ 1871 પહેલી વસ્તી ગણતરી। ત્યારે આપણે હું લખાડ્યું હતું અને છેલ્લો આપણો આદિવાસી પૂરતી વાત છે। આપણે ટોટલી આદિવાસી છે એટલે આપણા બચાવ માટેની વાત છે। આ વાત માત્ર કેવી છે કે આપણે આદિવાસી તરીકે અલગ જ રહેવાનું છે। અલગ રહું તો જ આપણને જે કે અલગ આદિવાસીના અધિકાર મળ્યા છે એ ગ્રાન્ટ છે એને બચાવવાની વાત છે ને આપણા ભવિષ્ય આપણો ધોરણ બચાવવા માટે જો કરવું હોય તો આની અંદર તમારે હું લખાડવાનું એ મહત્વનું એટલે તમને ખાસ ધ્યાનમાં રાખો, બરોબર? તો 1871 થી 1951 સુધી જે કંઈ વસ્તી ગણતરી આપણે થતી હતી એમાં અલગ જ હતું આપણું આદિવાસી તરીકેની